એક પાણીનો ફુવારો ઉડતો હશે તમારી સામે, જેવું મેં સોશિયલ મીડિયામાં જોયું હતું સેમ પ્રોસેસ આમાં છે. મેં આ બટન ઓન કરતાની સાથે જ આ ફરવા લાગ્યું છે. અત્યારે મેં આમાં બરફ નાખીને ટ્રાય કરી. સ્વિંગ નું જે બટન તમને દેખાઈ રહ્યું છે તો ગાઈઝ કુલિંગ ની વાત કરીએ તો એક નંબર ગાઈઝ. જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું બધાનું મારી YouTube ચેનલમાં. આજે હું તમારી સમક્ષ એક ઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું એક પ્રોડક્ટ લઈને આવી ગયો છું. સસ્તું ને સારું અને મિની એસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે આનું રિવ્યુ કરવાનું છે, અનબોક્સિંગ કરીને જોઈશું કે ભાઈ શું હકીકત છે શું હકીકત નથી. એટલે આમાં રિયલી જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે એ પ્રમાણે શું કહેવાય આમ કુલિંગ આપે છે કે નહીં, પવનની સાથે કુલિંગ પણ આપે છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, જેમાં બરફનો ઉપયોગ કરશો ને તો વધારે કુલિંગ મળશે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને પાણી નાખવાથી તમને શું કામ ફોગ મળશે, એટલે કે એક પાણીનો ફુવારો ઉડતો હશે તમારી સામે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, જેનાથી પવન આવે અને પાણી બંનેનું મિશ્રણ થઈને આવે એટલે સેમ ટુ સેમ એસી જેવી તમને ફીલ થશે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આને ખરીદવાનું કઈ રીતના, શું કિંમત છે, કઈ રીતને તમને હોમ ડિલિવરી મળશે તેની એટલું જાડી ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. પણ જો ગાઈસ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવા નવા તમારી જાણકારી લાયક ને તમારા ફાયદા લાયક વિડીયો હું લાવતો રહું. તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે આનું અનબોક્સિંગ કરીશું. તમે જોઈ શકો છો ગાઈસ, જેવું આમ જોવામાં પણ આમ મજા આવે. હવે આના કેટલા મોડ છે, શું રહેશે. અને મેં ઇન્ટરનેટમાં જોયું હતું કે ભાઈ આની અંદર આ ફેનની અંદર લાઇટો પણ થાય છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને હજુ આમાં શું શું નીકળે છે તે પણ આપણે ચેક કરીએ. આ તેનું ખાલી બોક્સ છે, તમે જોઈ શકો છો. અને આનું નામ છે ડબલ એન્ડેડ સ્પ્રે ફેન. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એટલે જો હું તમને કહું છું કે ભાઈ આમાં એટલું જેડ ઇન્ફોર્મેશન આપી છે કઈ રીતના આનો ઉપયોગ કરવાનો છે. શું કોઈ આમ એકદમ આમ કંપની ક્વોલિટી હોય તેવું મને લાગે છે, કે આમ શું કોઈ આમ સારી પ્રોડક્ટ હોય તેવું મને લાગે છે. હજુ આને આપણે ચેક કરીશું કે શું રિયાલિટી છે. ગરમીમાં ઠંડીનો નજારો લેવો હોય તો તમારે આ પ્રોડક્ટ એક બુક કરી લેજો. અને કઈ રીતના આને બુક કરવાનું છે તેના વિશે ચર્ચા કરીએ છીએ કે ભાઈ મેં આની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો. મને તો ઓફર સાથે માત્ર ને માત્ર 370 રૂપિયામાં મળેલું છે. ઓફર હતી અને મેં ઓર્ડર કર્યું હતું. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો તમને કદાચ ભાવ તમારા ભાવમાં ઉપર નીચે હોઈ શકે છે, રેન્જ ઉપર નીચે હોઈ શકે છે. તો તમે ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને ત્યાંથી લિંક ઉપર ટેપ કરો એટલે તમને ઓફિશિયલ શું કહેવાય જે સાચું પ્રોડક્ટ છે એટલે ઓરિજિનલ પ્રોડક્ટ તમને મળવાની શક્યતા રહે છે. બાકી તમે બીજી શું કહેવાય અહીંયા તમારી રીતે સર્ચ કરીને કરીશો તો તમને ફેક પ્રોડક્ટ મળવાની શક્યતા છે. આ પ્રોડક્ટ જે છે તે ઓરિજિનલ પ્રોડક્ટ છે. અને તમે જોઈ શકો છો આ જે 3 તમને ડોટ દેખાઈ રહ્યા છે ને, આમાંથી પાણીના ફુવારા નીકળે છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને, અહીંયાથી પાણી નાખવાનું રહેશે. આપણે આને પણ ખોલીએ અને જોઈએ કે શું છે રિયાલિટી. તમે જોઈ શકો છો આ રિમોટ કંટ્રોલર છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, રિમોટ વડે પણ કંટ્રોલ કરી શકો છો. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને, આપમાં શું કહેવાય સી ટાઈપ એક કેબલ પણ આપ્યો છે આની અંદર. તો મિત્રો આને ચાલુ કઈ રીતના કરવાનું છે તેના વિશે હું તમને જણાવું છું. તમને અહીં સાઈડમાં બટન જોવા મળશે. તો સૌથી પહેલા આપણે ઓન કરીશું એક ફેન નીચેનો, અને એકવાર પ્રેસ કરીશું એટલે ઓન થશે. પછી નીચેનો પણ એકવાર પ્રેસ કરશું એટલે બંને ઓન થઈ જશે. તમે બિલકુલ સાચું, આ ચાલુ થઈ ગયા છે. હવે તેના અંદર લાઇટ કરવી હોય ને તો આને પ્રેસ કરી રાખશું થોડી વાર. જો લાઇટ થઈ ગઈ પછી નીચેમાં પણ પ્રેસ કરી રાખશું એટલે નીચે પણ લાઇટ થઈ જશે. હવે મેન વાત છે ઉપરની, તો ઉપરની પણ અહીંથી એકવાર પ્રેસ કરશો એટલે લાઇટ ચાલુ થશે. અને આને પ્રેસ કરી રાખશો એટલે ત્રણેય ફોગ શરૂ થઈ જશે. આ રીતના જે 3 વાર આને પ્રેશર કરવાનું એટલે જે ફુવારો જે છે તમે જોઈ શકો છો એ ચાલુ થઈ જશે. અને આમાં પણ મોડ આવે છે 3. આને એકવાર પ્રેસ કરો એટલે વધે, પછી આને 3 વાર પ્રેસ કરવાનું એટલે ફેન વધારે વધી જાય. આ 1 અને 2 આની સ્પીડ વધી ગઈ ફેનની, એટલે પંખાની સ્પીડ વધી ગઈ છે. અને કુલિંગની વાત કરતો ગાઈઝ એક નંબર કુલિંગ આવે છે. તમે આને બુક કરીને ઓર્ડર કરી શકો છો. તમે જોઈ શકો છો જે આ ફુવારાઓ છે આ જે ચાલુ છે, તમે જોઈ શકો છો આ ત્રણેયમાંથી ફુવારો આવી રહ્યો છે. ને પવનની વાત કરું ને ગાઈઝ એક નંબર કુલિંગ સાથે પવન ફેંકે છે. જે ગાઈઝ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને, વસ્તુ એક નંબર છે, 100% કામ આપે છે. અને હજુ આને રોટેટ કરવું હોય એટલે કે આ ફેરવું હોય તો અહીં ઉપરનું જે તમને ગોળ રાઉન્ડ થાય છે ત્યાં તમે પ્રેસ કરો. ગોળ રાઉન્ડનું બટન પ્રેસ કરવાથી આ શું કહેવાય રોટેટ થશે એની જાતે. તમે જોઈ શકો છો હું સ્ટેબલ ઊભો છું અને ફરશે એની જાતે. જોયો તમે જોઈ શકો છો આ રીતના રોટેટ કરશે અને પવન આપે છે ગાઈઝ એક નંબર.
આની વાત જ ન થાય એ રીતના પવનની સાથે કુલિંગ પણ આપે છે. તમે જોઈ શકો છો પૂરું રોટેટ થઈ ગયું એટલે શું કહેવાય આમ ફરી શકે છે ને આસપાસના લોકો જે બેઠા હોય આ એક ટેબલ માટે તમે જેમ કે ભાઈ કોઈ તમારું સેટઅપ હોય ઓફિસ હોય પછી શું કહેવાય રસોડું હોય વગેરે વગેરેમાં તમે મૂકી શકો છો અને આનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો આ રીતના અને અમે પાણી નાખીને આનો ઉપયોગ કરેલો છે. ઉપરથી પાણી નાખવામાં આવે છે અહીંયાથી અને હવે આપણે આમાં બરફ નાખીશું. બરફ નાખીને કેવી ફીલ આવે તે જોઈશું. બરોબર તો ગાઈઝ કુલિંગની વાત કરીએ ને તો એક નંબર ગાઈઝ શું વાત છે આ કુલિંગની યાર. શું કામ એસી ટૂંકું પડે છે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તમને શું કામ બિલીવ નહીં થાય એટલે કે તમને ભરોસો નહીં થાય પણ તમે જો ગાઈઝ આ પ્રોડક્ટ તમે મગાવીને ઘરે ટેસ્ટ કરશો તો તમને રિયલી ફીલ થવાની છે. ને હજુ આ રોટેટ પણ થાય છે. આપણે રોટેટ કરીને પણ જોઈએ. તમે ચેક કરી શકો છો ફરે છે. તો મિત્રો આને ચાલુ કઈ રીતે કરવું હોય તો તમે સમજી લીધું હશે. અને હવે વાત કરીએ રિમોટ થી કઈ રીતના કંટ્રોલ કરવાનું છે. આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આ સ્વિંગ નું જે બટન તમને દેખાઈ રહ્યું છે એના વાળું તેમાં પ્રેસ કરશો એટલે આ રોટેટ થશે. જોઈ શકો છો તમે. મેં આ બટન ઓન કરતાની સાથે જ આ ફરવા લાગ્યું છે એટલે એની જગ્યાથી આખું ફરે છે અને તમને પવન પહોંચાડે છે. પછી આને રોકવા માટે એનું એ બટન પાછું તમારે પ્રેસ કરવું પડશે એટલે આ સ્ટોપ થઈ જશે. અને હવે આ જે છે આ બટન પ્રેસ કરવાથી ફોક્સ શરૂ અને બંધ થાય છે. પ્રેશર કરી રાખશો એટલે લાઇટ ચાલુ થાય છે. અને આ પહેલો પંખો ચાલુ કરવા માટે અને આ બીજો પંખો ચાલુ કરવા માટે આ બટનને તમે એકવાર પ્રેસ કરશો એટલે પંખો ચાલુ થશે. આને પણ પ્રેસ કરશો તો પંખો ચાલુ થશે. અને આને પ્રેસ કરી રાખશો એટલે પંખાની અંદરની જે લાઇટ છે તે ઓન થશે. પછી આને 3 વાર 2 વાર પ્રેસ કરવાથી બીજી વાર એટલે પંખાની સ્પીડ વધી જશે. સેમ પ્રોસેસ આ બટનમાં છે. એટલે એકવાર પ્રેસ કરવાથી ચાલુ થાય, પ્રેસ કરી રાખવાથી લાઇટો ઓન થાય અને 2 વાર પછી પાછી પ્રેસ કરો એટલે પંખાની સ્પીડ વધે છે. અત્યારે મેં આમાં બરફ નાખીને ટ્રાય કરી છે તો એકદમ શું કહેવાય પહેલા કરતા ડબલ રિઝલ્ટ આપે છે. એટલે કે કુલરની વાત જ અલગ છે. જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કુલર જેવી ફીલ નથી આપતી એમ એસી જેવી ફીલ આવે છે. જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે માત્ર ને માત્ર 370 રૂપિયામાં તમે પણ એસી ની મોજ લઈ શકો છો. આવા ભર ઉનાળે જો તમે આ પ્રોડક્ટ મગાવશો તો તમારી ગરમી દૂર થઈ જશે. જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો જલ્દી વિડીયોની ડિસ્ક્રિપ્શન ઓપન કરો ને તેમાં આ પ્રોડક્ટની લિંક છે જે તમે ટેપ કરીને તેમાંથી તમે ઓર્ડર કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે તે લિંક પર ટેપ કરશો તો જ તમને ઓરિજિનલ પ્રોડક્ટ મળશે. અને મેં તમને કીધું આ 100% કામ આપે છે. જેવું મેં સોશિયલ મીડિયામાં જોયું હતું સેમ પ્રોસેસ આમાં છે. અત્યારે હાલમાં અત્યારે બહાર ન જઈ શકાય તેવી ગરમી છે ને અહીંયા બેઠા તો આપણે એમ થાય કે શું કહેવાય એસી વાળા રૂમમાં બેઠા હોય તેવી ફીલ આવે છે. જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે તો એકદમ 100% રિઝલ્ટ આપે છે અને પ્રોડક્ટ તમારું પૈસા વેસ્ટ નહીં થાય. જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે તો અત્યારે હાલમાં જ મંગાવો. અને ચેનલમાં નવો તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.